હર મહાદેવ બધા મિત્રો આપણે જે સ્વિમિંગ પુલનું કામ તો બધું જે ઇન્ડિયન જ છે. તો હવે આપણે એક જગ્યાએ નાહવા જઈએ છીએ. તો હું અને મારો મિત્ર નાહવા નીકળી ગયા છીએ. તો ચાલો હવે આપણે જે જગ્યાએ જઈએ નાહવા ત્યાં કેવું પાણી છે અને કેટલું પાણી છે તો જઈને જોઈએ અને નાહવાની મજા આવે તો આપણે નાહી. આપણે સાથે રૂમાલ પણ લઈ લીધો છે. તો ચાલો હવે તડકાના આપણે નીકળી ગયા છીએ નાહવા. मैं अकेले फिरता हूँ अगर किसी की माँ में दम पैदा है जन्म दिया है तो आओ मुकाबला करो. તો તડકો પણ ઘણો બધો છે અને તડકાના આપણે ટાટા થવાનું છે. તો આજે નાહી લેવી તડકાના અને ગમે એટલા પગ પછાડે ગધાડા કોઈ દી ઘોડા ન થાય. ચેતક ઝૂકે નહીં અને મારો રાણો કોઈ દી મૂકે નહીં. તળાવ છે. તળાવમાં એટલો ખાડો ભર્યો છે. આ બાજુથી જો પાણી આવે છે અને બધા નાવા આવી ગયા છે. જો આપણે અફલાકણો પણ આવી ગયો છે નાવા. તો આ ખાડામાં નાવાનું કહે છે અફલાકણો. તો અફલાકણો પહેલાં જાય છે. જાઓ પહેલાં જઈ અને પડો. અરે તમારી જાતના સારા ખદડાવ. જો તરતા આવડે કે ન આવડે આજ પેલા બેન મોકલવાના છે. જાઓ મનો નાવા હાલો. જો બે જાય છે નાવા. પેલા એ બે પડે છે પછી જોઈ તો એ બે હાલ્યા જાય છે નાવા. તમારામાં દમ હોય તો હાદી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. એ ઊંડાઈ જોતા જોતા પછી બે અંદર ઉતરે છે. તરતા તો કંઈ આવડતું નથી. જો બે રમે તો કરવા માંડ્યા છે. એટલા પ્રોફેશનલ ન થઈ જાવ દુનિયા કાટલા ચાલીને તમને બબે કહીને વયું જાય અને તમે એમ કહો એકચ્યુઅલી હવે કાંઈ ના કરાય. કાંઈ ને ઝબેડી નખાય એમાં બીજી વાત ન. આપણને નાવા બોલાય ને આપણે એવું હતું કે પાણી ઝાઝું છે સારું છે પણ પાણી એટલું બધું કાંઈ ખાસ છે નહીં ઝાઝું છે. તો એટલો ખાલી ખાડો જ ભર્યો છે અને આપણને લઈ અને આવ્યો છે ભાઈ. આપણે તો સાથે બાઈક હતું તો રૂમાલ પણ લઈ લીધો હતો અને આપણે આવી ગયા છીએ. જો તો નીવડા એ બધા અંદર પણ નથી પડતા. મને કહે છે કે તમે આવો પોતે જ હેઠા ઉતરતા નથી કંઈ. તો બધાને અમારા માયના એટલે ઘા ખાવા પીડ્યા છે યાર. ચકાસણી જો ચાલુ છે બધી. પછી આનંદભાઈ મારે છે કૂદકો. જો એ ખદડા. અરે તમારી જાતના સારા ખદડાવ. તમારામાં દમ હોય તો હાદી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો. નાનકા એવા ખાડામાં જો સબસે બીજા કરે છે અને ખદડો કે હું નાવા આવ્યો છું. તારી જાતના ખદડા. પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. શાંત હોય એટલે એવું ન માનવું કે હવે અહીંયા પૂરું થઈ ગયું છે. આપણે વાયડાઈ કરવા વાળા નથી. આપણે કોઈ પણ આપણને મળવા આવે પથ ફરીને મળવા વાળા જ છીએ. પણ નહીં, ખોટી રીતે તો દબાવવાનું કોઈ દિવસ થતું જ નથી. જો આયા હતા નાવા પણ પાણી થોડુંક ખરાબ હોવાના કારણે કોઈ નાહ્યું નથી. કારણ કે આવા પાણીમાં નાહવાથી ઇન્ફેક્શન થવાના કારણે આપણે નાહવાની ના પાડી દીધી હતી. તો આયા હતા નાવાને હિંચકા ખાવાનું ચાલુ કરી દીધું છે. જો અવનવા હિંચકા છે અહીંયા તો બંને હિંચકા ખાવાનું ચાલુ કરી દીધું છે. જો દાદાનું સાનિધ્ય છે. લોહાર પરિવારના દાદા છે અહીંયા. ત્યાં જો હિંચકાનું બહુ સારું કામકાજ છે. તો હિંચકા ખાવા માટે જો બંને ભાઈઓ મીના છે હિંચકા ખાવા. અલગ અલગ પ્રકારના હિંચકા છે. જો આ ગોળો હિંચકો છે, આ સાંકળ હિંચકો છે અને એની બાજુમાં જો નાના બાળકો માટે અંદર કુંડી હિંચકો છે અને લપસ્યા પણ છે અને હિંચકા છે. અને આ હિંચકો અહીંયા નથી હોવાના કારણે
સો એક અહીંયા દેશી હિંચકો પણ છે. આવા દેશી હિંચકા પણ મિત્રોએ બનાવી નાખ્યા છે. તો આયા તો આપણે નાવા અને હિંચકા ખાવાનું ચાલુ કરી દીધું છે બધા ભાઈઓએ. જુઓ તમે નાવાનું બધું કેન્સલ રહ્યું છે. આપણે ફાઇનલી આવ્યા હતા નાવા, પણ પાણી ખરાબ હોવાના કારણે આપણે નથી નાયા. તો બંને મહિના છે હિંચકા ખાવા. જો ઉનાળાના તડકાના આવળે જો આયા હતા નાવા અને નાવાને બદલે ખાઈ લીધા છે હિંચકા. જો આપણે પણ ગોળામાં બેસી ગયા છીએ હિંચકા ખાવા. જો આનંદભાઈ જો આપણે સામે બેસી ગયા છે એટલે આપણો રે ભાઈ આપણને તો જો આટલા બધા હિંચકા ખાતા અત્યારે બીક લાગે છે. નાની ઉંમરમાં ઘણા હિંચકા ખાધા અને હવે બીક લાગે છે. ठुक साहब का दे ठुक्का ठुक्का चक दे हमसे चक दांगे जी उड़दा चकरा है ओए ने कहदा मिलना ने कहदा इदी पण दे मथा दे कलमड़ा पाकिस्तान वागो जी बात रेडू નાના હતા ને ત્યારે કંઈક આવા હિંચકામાં બે હતા અને હિંચકા ખાતા. એની અમારી જાત મહેનતથી આવા હિંચકા બનાવતા. ત્યારે હિંચકામાં બેસી અને હિંચકા ખાતા હતા. પણ એટલા પ્રોફેશનલ ન થઈ જાવ દુનિયા કાટલા ચાલીને તમને બબે કહીને વયું જાય અને તમે એમ કહો એકચ્યુઅલી હવે કાંઈ ના કરાય. કાંઈ ને ઝબેડી નખાય એમાં બીજી વાત ન હોય. गल विच पिस्टल हाथ विच फड़िया तीर डरावे वैरी नू हाले तक भी संतां दी तस्वीर डरावे वैरी नू આ હિંચકામાં તો હું નહીં આમાં તો આપણે અપલકણો હમાઈ જાય. પણ અપલકણાને જો બેવરા છે પછી આમાંથી નીકળે નહીં એક લલિત બેવરા આપણે. એટલે રવા દે હે છોકરા. એટલે તો તોડે નાખી. આ તો હમાઈ ગયો. આ તો હમાઈ ગયો. આમાં તો જો આખો ફીટ આવી ગયો છે. આખો ફીટ આવી ગયો અને આપણે જોઈને હિંચકા ખાવાનું ચાલુ કરાવી નાખ્યું છે. હિંચકા કાંઈ ને ઝબેડી નખાય એમાં બીજી વાત ન હોય. गल विच पिस्टल हाथ विच फड़िया આપણે લપાઈશું ખાઈ લઈએ. આમાં તો હું નહીં આમાં હવે તો કાઢો તો ખરા અપલકણો હલવાઈ ગયો. એ પૂરું એનો આવડે નીકળે આજો હલવાઈ ગયો. એક એક પગ કાઢ લાગે છે કાઢો ટીંગે જા મારે ટીંગે જા ગરમ ની કઠવા એ ભાઈ બન ગરમ ની કટને હલવાનો અપલકણો તોડી નાખશો. અરે તમારી જાતના સારા ખદડાવ તમારામાં દમ હોય તો હાદી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરે મોરો મારી દો તો માનું મરદ ના. કાઢો એટલે ટાઢું લાગે લપસ્યું નનકું છે તો આપણે ઘડીક વારમાં હેઠા જઈએ. આપણો દેશી હિંચકો જો આપણે લીમડા બાંધીને આવા હિંચકા ખાતા. એવું નથી લ્યો દેશીમાં થઈ ગયું છે વિદેશી. હિંચકા થઈ ગયા છે પૂરા. તો જો કંઈક આપણે અત્યાર સુધી હિંચકા ખાધા. તો સારું મિત્રો, આપણે આયા હતા નાવા અને હિંચકા ખાઈ લીધા છે. હિંચકા ખાઈ અને વ્યાજ આવી છે અહીંયા. આનાવા ખાઈ લઈશ એવું કીધું એમ ને. વાહ આયા હતા નાવા ને ખાઈ લીધા ઈસકા. તો હાલો ગાડી લઈને થવા વેતા ભાઈ છે. તમને બતાવું જેટલી કેમેરામાં કેચઅપ થાય એમાં જો પાણી પીરેલું છે. સોના જમાનાની વાય છે. આ બધું બાવળમાં તબદીલ થઈ ગયેલું છે. વર્ષો જૂની વાય છે. તો અહીંયા કંઈક જૂના પથ્થર પણ પીડ્યા છે. આ જો આખો આ બાવળમાં બધી ઘેરાઈ ગયેલી છે વાય. આમાં અંદર વાય છે જે જૂના જમાનામાં રાજા મહારાજ જે પાણી
પીવા અને નાહવા માટે જે ઉપયોગ કરતા ને તે જો અહીંયા છે વાય અંદર. પણ ફરતા બધે શું છે બાવળ થઈ ગયા છે અને એટલે આ બધી સાફ સફાઈ કરવાની જરૂર છે, પણ કોઈ અત્યારે માણસો કરે નહીં. જુઓ તમે, અમારા અહીં જૂની વાય છે અને આટલી આ જે આ ફરતો એરિયો રહ્યો ને એટલામાં ફરતી જમીન એ બધી વાયના નામે પણ ઓળખાય છે અમારે આ જગ્યા રહી ને બધી. અને પાણી જો આપણે જે નાતા ને પાણી બધું જો અહીંથી આવે છે. જો તાજું નર્મદાનું પાણી આવે છે એ વાયેથી આવે છે. અને આગળ રસ્તો છે નીચે ઉતરવાનો, તમને બતાવું. જો કે કાંઈ સુધી આખી વાય છે બનેલી. જો અહીંયાથી નીચે જવાય છે, પણ અહીંયા પણ બાવળ છે, નહીં તો તમને દેખાડત. આપણે અહીંથી જોઈ દેખાય તો બાવળ બહુ ઝાઝા છે એટલે અંદર ક્યાંય જોવા જવાય એવું છે નહીં. હા જો આપણો ભાઈ અને અફલકણો બંને હિંચકા ખાય છે. બંને કે અમે હિંચકા ખાઈએ અને તમે કે વિડીયો ઉતારો, તો આપણે જો વિડીયો ઉતાર્યું છે અને એ બંને જો હિંચકા ખાય છે. તો હિંચકા ખાવાનો સીડો છે જૂનું. તો અહીંયા જે પણ માણસો નીકળે છે ને એ બધા જોતા જાય છે. જેટલા માણસો નીકળીને બધા જોતા જાય છે કે આવા ખરા તડકાના અહીંયા હિંચકા ખાય છે. આમ જોવો તો તમે. અને જો આ રસ્તો રહ્યો ને, આ પાળીએથી ગઢડિયા જવાનો જે રસ્તો છે ને તે રસ્તો છે. તે રસ્તે આપણે નાવા આવ્યા હતા. જો બંને મીના છે હિંચકા ખાવા. અમને હિંચકા ખાવાની સ્ટાઇલ જુઓ તમે. એકા બીજીને આ બાજુનો બળ કરે એટલે ઓલી બાજુનો બળ કરે, બે બાજુ વારાફરતી બળ કરી અને હિંચકા ખાય છે. અને આપણે જો રૂમાલ પણ સાથે લઈને વ્યાયા હતા નાહવા માટે, પણ પાણી ખરાબ હતું એના કારણે આપણે નથી નાહ્યા. તો કાંઈ વાંધો નહીં, ફરી આપણે એક આપણા નવા વ્લોગમાં મળીશું મિત્રો. તો સારું મિત્રો, આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. સારું મિત્રો, જય જવાન, જય કિસાન.